થઈ ગયા છે મિત્રો, બધા તૈયાર ને હું એક તૈયાર થયો હું, બાકી બધા તૈયાર થાય છે અને મારા ભાઈ ને મારા બાપુ આવી ગયા અને હવે જવાનું માટીયા. ચાલો મિત્રો, નીકળવાનો સમય આવી ગયો છે અને જો બધું તૈયાર થઈ ગયા છે. હવે જઈએ મિત્રો માટીયા. મિત્રો આપણે પહોંચી ગયા છે માટેલની રવિવારીમાં, જોઈ શકો છો. ચાલો મિત્રો, તમને નહીં સંભળાતું કેમ કે મને નહીં સંભળાતું, નકરી ગળદી છે. ચાલો મિત્રો, અહીંયા તો દુકાને ભંપુડા મેળા છે, 500 ના 2, 500 ના 2. મિત્રો પછી તો અમે ઢૂસા ઉપાડ્યા હો. મિત્રો આપણે ભોગી જઈએ ખરીદી કરીને મારા બોનના ઘરે, કેમ કે ઘર છે એટલે પાછું વસ્તુ અત્યારે મેળ દઈ પછી ખરીદી કરવા જવાનું છે. ચાલો મિત્રો, આ છે 3 માળનું મકાન, જોઈ શકો છો. તો મિત્રો 3 માળનું મકાન છે. આપણે હેલા જઈએ ત્રીજા માળે રીલ્સ બનાવવા. તો હાલો મિત્રો, હેલા જઈએ ત્રીજા માળે રીલ્સ બનાવવા. તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા ધાબા ઉપર. કઈક આઈનો હે આવો નજારો. આપણે ધાબા ઉપર મિત્રો જોઈ શકો છો, અહીંથી કઈક વ્યૂ આવો આવે છે. મિત્રો આપણે આવી ગયા, આપણે માટેલ, અત્યારે આપણે માટેલ ને વ્યૂ એવો આવે છે. મિત્રો રીલ્સ બનાવી નાખી છે તો આયલા જઈ નીચે. મિત્રો મારા બાબુ હજી ખરીદી કરીને ધરાણા તો જઈ હવે પાછા. તો મિત્રો આ મલડા તો મને ન ખબર, પણ પતંગ કેટલી શકે તમને ખબર છે? વાત જ પૂછોમાં, પતંગ જ એટલી શકે. ચાલો મિત્રો, ફરી વાર અમે આવી ગયા છે ગુજરીમાં ખરીદી કરવા. આ બધા જો ખરીદી કરે છે, મારા બાઈ છે ભેગા. કઈ નહીં કરો ના ફરવાનું. પછી તો મારા બાઈએ કર્યો બંગડી ઉપર હમલા એટલે કે હલ્લા બોલ. આમ જો ઘડીક આ પહેરે ઘડીક ઓલી પહેરે, લેવી તે કઈ નહીં, બધી બગાડ નાખ. વારી કેટલી છે દેખાડ દઉં. અહીં તે ઠેઠ આમ જાય છે તે મિત્રો, જો ઠેઠ આમ જાય. મિત્રો મને લાગી જાય ભૂખ ને, હવે કઈક દાબેલા ચણા કા પાણીપુરી ખાઈશું. હાલો આગળ ખાઈને પાણીપુરી ભૂખા કરી નાખા, તીખી જેટલી છે. હેલો મિત્રો, કરી લીધી શોપિંગ ને ખાઈ લીધી પાણીપુરી. મિત્રો બધું કામ થઈ ગયું, હવે જવાનું છે ઘરે અને આયડાનો સામાન લઈ લીધો છે. અને હાલો અહીંયા રૂમ 2 છે, તમને બતાવી દઉં. મિત્રો મસ્ત રૂમ છે, જોઈ શકો છો. મસ્ત રૂમ છે. બાકી મિત્રો કિચન છે, અહીંયા જોઈ શકો છો. આ કિચન છે, મસ્ત કિચન છે. અને મિત્રો અહીંયા બીજું રૂમ બતાવું તમને. મિત્રો હવે આપણે જવાનું હોય ઘરે, કેમ કે બધું કામ પતી ગયું. પાણીપુરી ખાઈ લીધી, બધું મિત્રો ટોટલ કામ પતી ગયું. હવે જવાનું ઘરે મારે. અને 15 જેવા રૂમ છે આમાં મિત્રો, બંગલો હોય 15 જેવા રૂમ છે, પણ રાત પડી જાય એટલે હું તમને નથી બતાવવા. હવે ઘરે જવાનું તેમાં. મિત્રો આપણે ભોગી જાય ઘરે, માટીયાની રવિવારીમાં આવી ભોગી જાય ઘરે. હવે જય માતાજી.